હાલ ગરમીમાં સૂતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। હાલમાં તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે અને હાલ ગરમ ઉનાળો ટૂંક સમયમાં શરૂ થવાનો હવે થઈ ગયો છે અને પણ પૂરો થવાની તૈયારીમાં છે। ત્યારે લોકો સામાન્ય રીતે માને છે કે હવે ગરમી ફક્ત દિવસ દરમિયાન સૌથી વધુ પરેશાન કરે છે, ખાસ કરીને બપોરે, જ્યારે બપોરે 2 વાગ્યા સુધીમાં સૂર્ય એટલો તીવ્ર બને છે કે લોકોના શર્ટ પણ પરસેવાથી ભીંજાઈ જાય છે। આ રસ્તા પર નીકળવું મુશ્કેલ બની જાય છે અને શરીર સંપૂર્ણપણે થાકી જાય છે। જો કે ડોક્ટરો અને હવામાન નિષ્ણાતો કહે છે કે હવે માત્ર દિવસે જ નહીં પરંતુ હવે રાત્રિનો ગરમી પણ લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે। કેટલીક વાર આ અસર ધીમે ધીમે વિકસે છે અને લોકો તેમના સ્વાસ્થ્યને વધુ ખરાબ ન કરે ત્યાં સુધી તેનો ખ્યાલ નથી રાખતા। તાજેતરના એક અભ્યાસમાં 68 દેશમાં લોકોના ઊંઘના ડેટાની તપાસ કરવામાં આવી હતી। તેમાં જાણવા મળ્યું છે કે રાત્રે તાપમાન 86 ડિગ્રી ફેરનહીટ કરતાં વધુ વધી ગયું હતું અને ત્યારે લોકો સરેરાશ 14 મિનિટથી ઓછી ઊંઘ લેતા હતા। આ થોડા સમય લાગે છે પરંતુ જ્યારે આખા વર્ષ દરમિયાન ગણતરી કરવામાં આવે છે ત્યારે તે લગભગ 44 કલાકની ઊંઘ ગુમાવવા સમાન છે। ડોક્ટરો કહે છે કે લાંબા સમયથી ઓછી ઊંઘ વ્યક્તિને થાક જ નથી લાગતો પરંતુ મોટું નુકસાન કરી શકે છે, પરંતુ વિચારવાની અને જાણકાર નિર્ણય લેવાની જે ક્ષમતાને પણ નબળી પાડી શકે છે। ગરમ રાતો જે ચીડિયાપણું, બેચેની અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીનું કારણ પણ બની શકે છે। ડોક્ટરોના મતે શરીર દિવસના થાકને દૂર કરવા માટે રાત્રે પોતાને ઠંડુ કરાવવાનો પ્રયાસ કરે છે। જો કે જ્યારે રાત્રિનું તાપમાન વધી હોય છે ત્યારે શરીર કોઈ રાહત મેળવી શકતું નથી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।